અમરેલીમાં પત્રકાંડ મામલો સામે આવ્યો હતો। 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં એક મહિલા પાયલ ગોટીનું પણ નામ હતું અને આ પાયલ ગોટીની સ્થાનિક પોલીસે વરઘોડો કાઢી અને તપાસ કરવા માટે લઈ ગયા હતા અને ત્યારબાદ સ્થાનિક વિપક્ષ નેતાઓ દ્વારા કેટલાક નિવેદનો સામે આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું। ભાજપના સ્થાનિક નેતાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને ત્યારબાદ આ તપાસ પોલીસ ખાતા દ્વારા નિલપિત રાયને સોંપવામાં આવી હતી। ત્યારે નિલપિત રાય અમરેલી ખાતે પહોંચ્યા હતા ત્યારે સ્થાનિક પોલીસ કર્મચારીઓમાં ફફડાટ પણ જોવા મળ્યો હતો। તેમની તપાસ લાંબી ચાલતી હોય તે તટસ્થ તપાસ હોય છે એટલે સ્થાનિક પોલીસ કર્મચારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો। ત્યારે ગઈકાલે આ તપાસના નિવેદનો લેવાયા છે અને કાર્યવાહી કરવા માટે નિલપિત રાય પહોંચ્યા હતા, તેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। આમ તો ઘણા સમયથી આપણે પત્રકાંડ મામલામાં 4 આરોપીઓને પ્રથમ પોલીસ ધરપકડ કરે છે અને ત્યારબાદ મહિલા છે તેનું સરઘસ કાઢવામાં આવે છે। આ સરઘસ મામલે વિરોધ પક્ષના નેતાઓ અનેક આંદોલનો કરે છે, અનેક નિવેદનો તેમના સામે આવે છે, અનેક વિરુદ્ધ પ્રદર્શન પણ જોવા મળે છે અને ત્યારબાદ આ તપાસ ગુજરાતના નિષ્ઠાવાન પ્રમાણિત ઈમાનદાર ઓફિસર નિલપિત રાયને આ તપાસ સોંપવામાં આવે છે। ત્યારે આ તપાસ સોંપતાની સાથે જ કેટલાક પોલીસ કર્મચારીઓના શ્વાસ અદ્ધર થઈ ગયા છે, કારણ કે નિલપિત રાય જ્યાં તપાસ કરવા માટે જાય છે ત્યારે તેમની તપાસ પણ લાંબી ચાલે છે અને તપાસ તટસ્થ હોય છે। કદાચ આ પાયલ ગોટીની તપાસમાં આ પાયલ ગોટીનો વરઘોડો કાઢનાર જે પોલીસ કર્મચારીઓમાં કદાચ ફફડાટ હશે। જ્યારે નિલપિત રાય કોઈ પણ પોલીસમાં કોઈ પણ કાર્યવાહી કરવા માટે જાય છે અથવા તો કોઈ તપાસ કરવા માટે જાય છે ત્યારે તેમને જે તપાસ સોંપવામાં આવતી હોય છે તેમાં તટસ્થ કાર્યવાહી કરતા હોય છે અને પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેતા હોય છે। ત્યારે અમરેલીમાં આ પત્રકાંડના પાયલ ગોટીના વરઘોડા કાઢ્યા બાદ અનેક વિપક્ષ નેતાઓએ નિવેદનો આપ્યા અને ત્યારબાદ આ તપાસ ગુજરાતના નીડર એવા અધિકારી નિલપિત રાયને સોંપવામાં આવી છે। નિલપિત રાય ગઈકાલે અમરેલીમાં હતા, તપાસ કરવા માટે ગયા હતા અને આ તપાસ દરમિયાન કેટલાય નિવેદનો લેવામાં આવ્યા છે અને કદાચ આ પોલીસ કર્મચારીઓના જેણે વરઘોડા કાઢ્યા છે તેમના વરઘોડા નીકળે તો ના નહીં, આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જ્યારે નિલપિત રાય જ્યારે તપાસો કરવા જાય છે ત્યારે તેમની તપાસ તટસ્થ હોય છે અને પોલીસ કર્મચારીઓને સબક શીખવાડતા અહેવાલો રજૂ કરતા હોય છે અને આ અહેવાલોથી પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી પણ થતી હોય છે। ત્યારે અમરેલીમાં આ પાયલ ગોટીના કેસમાં આ નિષ્ઠાવાન પ્રમાણિત ઈમાનદાર ઓફિસરને આ તપાસ સોંપવામાં આવી છે। ત્યારે આ બાબતે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે, કયા પોલીસ કર્મચારીઓ આ વરઘોડા કાંડમાં સંડોવાયેલા છે તે આવનાર સમય બતાવશે, પરંતુ હાલ તો આ નિલપિત રાયને તપાસ સોંપતા અને નિલપિત રાય અમરેલી આ તપાસ કરવા જતા કેટલાક પોલીસ કર્મચારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો। બસ એ જ। જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।